ઇઝરાયલ હમાસ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધમાં અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત નીપજ્યા। ઇઝરાયલ અને હિઝબુલ્લા યુદ્ધ વિરામ તરફ આગળ વધ્યું તો પીએમ નેતન્યાહુએ યુદ્ધ વિરામને મંજૂરી આપી દીધી છે। આપણે જણાવી દઈએ કે હમાસ અને હિઝબુલ્લા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું, પીએમ નેતન્યાહુએ યુદ્ધ વિરામને મંજૂરી આપી। બંને દેશ વચ્ચે હજુ પણ કેટલાય મુદ્દાઓ ઉકેલવાના બાકી છે। ત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે, ઇઝરાયલ હમાસ અને હિઝબુલ્લા સાથે એકલા હાથે યુદ્ધ લડી રહ્યું છે કે જેમાં અત્યાર સુધીમાં ઘણા લોકો મોતને ભેટ્યા છે। દરમિયાન એવા સમાચાર છે કે ઇઝરાયલ હિઝબુલ્લા સાથેના યુદ્ધમાં યુદ્ધ વિરામ તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ હજુ પણ કેટલાય એવા મુદ્દાઓ છે કે જે ઉકેલવાના બાકી છે। એક અહેવાલ અનુસાર ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ લેબનીઝ જૂથ હિઝબુલ્લા સાથે યુદ્ધ વિરામને મંજૂરી આપી દીધી છે। જો કે કેટલીક વિગતો એવી પણ છે કે જેના પર ઇઝરાયલને વાંધો છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે સમજૂતીના કેટલાક મુદ્દાઓને લઈને વાતચીત ચાલી રહી છે કે જ્યાં સુધી તેનો ઉકેલ ના આવે ત્યાં સુધી તેને અંતિમ ગણવામાં આવશે નહીં। જો કે લેબનીઝ અધિકારીઓનું કહેવું છે કે પીએમ નેતન્યાહુ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી।